નમસ્કાર મિત્રો, મેહુલ પટેલ એકેડમીમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. ગયા વિડીયોમાં ભાગ 1માં આપણે શીખ્યા હતા અપૂર્ણાંકની સમજ, અંશ અને છેદ, શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંક, સમ અપૂર્ણાંક, અપૂર્ણાંકનું સરળ સ્વરૂપ એટલે કે અતિ સંક્ષિપ્ત રૂપ, અને એને આધારિત આપણે MCQ પ્રશ્નોની પ્રેક્ટિસ કરી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ભાગ 2ની અંદર શીખવાના છીએ સમાન છેદવાળા અપૂર્ણાંકના સરવાળા, પછી સમાન છેદવાળા અપૂર્ણાંકની બાદબાકી, અને બંને ટોપિક આધારિત આપણે MCQ પ્રશ્નોની પ્રેક્ટિસ કરીશું. તો ચાલો શરૂ કરીએ. સમાન છેદવાળા અપૂર્ણાંકના સરવાળા. તો વિદ્યાર્થી મિત્રો, આ વર્ષથી ગણિતના જવાહર નવોદય પ્રવેશ પરીક્ષામાં અંકગણિત વિભાગમાં અભ્યાસક્રમમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે, એમાં નવા અભ્યાસક્રમ પ્રમાણે અપૂર્ણાંકના ચેપ્ટરમાં સમાન છેદવાળા અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી આધારિત જ પ્રશ્નો પૂછાશે. એટલે અહીંયા આપણે આ ટોપિકમાં સમાન છેદવાળા અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી શીખીશું. તો સૌપ્રથમ આપણે સમાન છેદવાળા અપૂર્ણાંકના સરવાળા કેવી રીતે કરવા એ શીખીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ, અહીંયા બે અપૂર્ણાંકની જોડ આપેલી છે, જેમ કે અહીંયા 3 સપ્તમાંશ અને 3 નવમાંશ, અને બીજી બે જોડ જુઓ, 3 સપ્તમાંશ અને 2 સપ્તમાંશ. તો અહીંયા આપણે જોઈએ છીએ કે અહીંયા છેદમાં 7 છે અને આ અપૂર્ણાંકમાં છેદમાં 9 છે. એટલે બંનેના અપૂર્ણાંક બંને અપૂર્ણાંકના છેદ અલગ અલગ છે, એટલે એને વિષમ છેદી અપૂર્ણાંક કહેવાય. વિષમ છેદી અપૂર્ણાંક. જ્યારે અહીંયા આ બે અપૂર્ણાંકની જોડ જોઈશું તો અહીંયા બંનેના અપૂર્ણાંક છે એ સમાન છે, માટે સમછેદી અથવા તો સમાન છેદવાળા અપૂર્ણાંક આપણે કહીશું. તો આ ટોપિકની અંદર આપણે સમાન છેદવાળા અપૂર્ણાંકના સરવાળા જ શીખવાના છે. તો ચાલો શરૂ કરીએ. અહીંયા જુઓ, બે ઉદાહરણ આપેલા છે. એમાં પહેલું ઉદાહરણ છે 2 સપ્તમાંશ અને 3 સપ્તમાંશનો સરવાળો કરવાનો છે. તો અહીંયા ઉપરની જે સંખ્યા છે, આપણે અગાઉના વિડીયોમાં શીખ્યા છે કે ઉપરની જે સંખ્યા છે એ અંશ છે અને નીચેની સંખ્યા છે એ છેદ છે. તો એનો આપણે સરવાળો કરતી વખતે ખાસ એક નિયમ યાદ રાખવાનો. આ નિયમ ખૂબ જ મહત્ત્વનો છે કે જ્યારે છેદ છે એ સમાન હોય ત્યારે માત્ર અંશનો જ સરવાળો કરવાનો છે. જેમ કે અહીંયા આપણે લખીશું 2 સપ્તમાંશ વત્તા 3 સપ્તમાંશ છે, તો ઉપરની અંશ છે એનો જ સરવાળો કરવાનો છે, એટલે કે 2 વત્તા 3, અને જે 7 છે એ જેમના તેમ જ મૂકવાના છે. હવે અંશનો સરવાળો કરીએ તો 2 વત્તા 3 એટલે કે 5 થશે અને નીચે 7 થશે. હવે 5 અને 7 બંને અવિભાજ્ય સંખ્યા છે, એટલે આ એનું સરવાળો 5 સપ્તમાંશ થાય. હવે બીજું ઉદાહરણ જોઈએ તો કે 4 નવમાંશ વત્તા 2 નવમાંશ. તો અહીંયા આપણે યાદ રાખવાનું કે અંશનો જ સરવાળો કરવાનો છે, છેદના સંખ્યાનો સરવાળો કરવાનો નથી. છેદ છે 9 છે એ અને જેમના તેમ જ રાખવાના છે. આટલો વિદ્યાર્થી મિત્રો જો તમે નિયમ યાદ રાખશો તો તમને આવા પ્રકારના દાખલામાં ક્યારેય ભૂલ પડશે નહીં. તો હવે બંનેનો સરવાળો કરીએ તો 4 વત્તા 2 એટલે 6 અને 9 છે એ એમને મૂકી દેવાના. પરંતુ અહીંયા જે સરવાળો આપણને મળ્યો એની અંદર અંશ અને છેદમાં જે સંખ્યા છે એ બંને વિભાજ્ય છે, એટલે એમને એક જ સંખ્યાથી જો ભાગી શકાય તો બંનેને ભાગવાના અને એનું સરળ રૂપ આપવાનું છે. તો અહીંયા 6 અને 9ને મોટામાં મોટો સામાન્ય એનો જે સંખ્યા છે એ 3થી ભાગી શકાય છે, એટલે બંનેને આપણે 3 વડે ભાગીએ તો 6 ભાગ્યા 3 કરીશું અને 9 ભાગ્યા 3 કરીશું, એટલે ઉપર 2 બાકી રહેશે અને નીચે 3 બાકી રહેશે. એટલે અહીંયા જે સરવાળો મળ્યો એ આપણે એને સરળ સ્વરૂપમાં ફેરવવાનું છે. જ્યાં દાખલામાં શક્ય હોય ત્યાં આપણે એને સરળ રૂપ આપવાનું, એટલે અહીંયા સરળ રૂપ તરીકે 2/3 એનો સરવાળો મળે. નેક્સ્ટ ઉદાહરણ જોઈએ તો અહીંયા ઘણી વખત વિદ્યાર્થીઓ છે એ ભૂલ કરતા હોય છે પરીક્ષામાં. એટલે અહીંયા અંશ શું છે તો કે 5 અને 4, તો એનો સરવાળો થશે 9, અને છેદમાં શું છે 12, તો કે અહીંયા 12 વત્તા 12 24 કરે છે. તો આવી ભૂલ કરવાની નથી. જેનો જવાબ પછી લખશે આપણે 9/24. આવા પ્રકારની ભૂલો વિદ્યાર્થી મિત્રો કરે તો એ જવાબ ખોટો ગણાશે. ઘણી વખત આવા પ્રકારની ભૂલો ન થાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું, એટલે કે આપણે અંશનો જ સરવાળો કરવાનો છે, એટલે 5 વત્તા 4 અને છેદમાં 12ને જેમની તેમ જ રાખવાના, એટલે કે 9/12. આ એનો ઉત્તર આવશે. હવે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આપણે એને સરળ રૂપ આપવાનું છે. તો 9 અને 12 બંનેને 3 વડે ભાગી શકાય, એટલે 9 ભાગ્યા 3 કરીએ તો અને 12 ભાગ્યા 3 કરીએ એટલે ઉપર 3 બાકી રહેશે અને નીચે 3 ચોકું 12, એટલે 3/4 છે એનું સરળ રૂપમાં સરવાળો મળશે. એવી જ રીતે 7/15 અને 5/15નો સરવાળો કરીએ તો અંશનો સરવાળો કરીએ 7 વત્તા 5 અને નીચે છેદ 15 જેમના તેમ રાખવાના, એટલે 7 વત્તા 5 એટલે 12/15 થશે.
હવે 12 અને 15 બંને વિભાજ્ય સંખ્યા છે એટલે એને અતિ સંક્ષિપ્ત રૂપ એટલે કે સરળ રૂપમાં ફેરવી દેવાનું. તો 12 અને 15નો સામાન્ય અવયવ 3 છે એટલે 12 ભાગ્યા 3 કરીએ તો 3 ચોકું 12 મળશે અને અહીંયા 15 ભાગ્યા 3 કરીએ તો 3 પંચું 15 એટલે 4 પંચમાંશ છે એનું સરળ રૂપમાં મળે. એવી જ રીતે હવે 7 અગિયારાંશ અને 4 અગિયારાંશનો આપણે સરવાળો કરીએ તો 7 + 4 છેદમાં 11 એટલે 7 ને 4 11 છેદમાં 11 એટલે કે એનો સરવાળો થયો 11 છેદમાં 11 એટલે કે જ્યારે અંશ અને છેદ બંને સમાન થઈ જાય ત્યારે એનો ઉત્તર ગણાશે 1, પૂર્ણ સંખ્યામાં એનો ઉત્તર આવશે. એટલે ખાસ આ ટોપિકમાં મહત્ત્વની નોંધ કરી લેજો વિદ્યાર્થી મિત્રો કે જે જવાબને છે આપણે વધુમાં વધુ સરળ બનાવવાનું છે એટલે કે અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવી દેવાનું જ્યારે શક્ય હોય ત્યાં સુધી. હવે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે પ્રથમ ટોપિકમાં સમાન છેદવાળા અપૂર્ણાંકના સરવાળા શીખ્યા. તો તમે ઘરે પ્રેક્ટિસ માટે અહીંયા જે 4 દાખલા આપેલા છે એની નોટબુકમાં નોંધ કરી લો અને જાતે સરવાળા કરવાની પ્રેક્ટિસ કરજો. સરવાળા કરતી વખતે વિદ્યાર્થી મિત્રો એક ખાસ યાદ રાખવાનું કે અંશનો જ સરવાળો કરવાનો, છેદને આપણે જેમનો તેમ મૂકવાનો. એટલે ખાસ આપણે નિયમ લખી લેશું કે અંશનો સરવાળો અને છેદ જેમનો તેમ. અને ત્રીજું સ્ટેપ છે કે જે સરવાળો છે એ સરવાળાને સરળ રૂપ આપવું. જ્યાં શક્ય હોય ત્યાં બંને જો અંશ અને છેદ બંને જગ્યાએ સમાન સંખ્યાથી ભાગી શકાતો હોય તો એને ભાગીને સરળમાં સરળ રૂપ આપવાનું. આટલું તમારે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે. તો આ 4 દાખલા છે એ તમે નોટબુકમાં નોંધી અને જાતે ઘરે પ્રયત્ન કરજો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમાન છેદવાળા અપૂર્ણાંકની બાદબાકી શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો આગળના ટોપિકમાં આપણે સમાન છેદવાળા અપૂર્ણાંકના સરવાળા શીખ્યા હતા. જેમ કે અહીંયા 5/8 વત્તા 2/8. તો એની અંદર આપણે શું કરતા હતા તો કે અંશનો સરવાળો કરતા હતા અને છેદને આપણે જેમનો તેમ મૂકતા હતા. એટલે હવે એનો ઉત્તર સરવાળો મળશે 5/8. અહીંયા સરળ સ્વરૂપ મળતું નથી એટલે 7/8 એ જ એનો સરવાળો છે. તો આ જ રીતે આપણે બાદબાકીમાં આ જ નિયમ અપનાવવાનો છે જેમાં સરવાળાની જગ્યાએ આપણે બાદબાકી કરવાની છે. તો ઉદાહરણ તરીકે અહીંયા આપણે 7 અષ્ટમાંશ ઓછા 3 અષ્ટમાંશ કરીએ તો અહીંયા 7 અષ્ટમાંશમાંથી 3 અષ્ટમાંશ બાદ કરવાના છે. તો નિયમ છે એ સરવાળાની જેમ જ યાદ રાખવાનો છે કે અંશની બાદબાકી કરવાની છે, છેદનો જેમનો તેમ રાખવાનો છે. એટલે અંશ છે એ 7 - 3 અને છેદ 8 છે એ 8ને એમનામ જ રાખીએ. તો 7માંથી 3 બાદ કરીએ તો 4/8. હવે અહીંયા જોઈએ તો 4 અને 8 અંશ અને છેદ બંનેને આપણે સામાન્ય 4 વડે ભાગી શકાય એટલે 4/4 અને છેદમાં 8/4. એટલે એને આપણે સરળ રૂપ આપી દઈએ તો 4/4 1 મળશે અને 8/4 એટલે 2 મળશે. એટલે કે 1/2 છે એનું બાદબાકીનો સરળમાં સરળ રૂપ ગણાય. તો આ બાદબાકીની અંદર પણ આપણે ખાસ યાદ રાખવાનું કે અંશની બાદબાકી. તો વિદ્યાર્થી મિત્રો આ નિયમ છે તમે નોટબુકમાં નોંધી લેજો. છેદ છે છેદને જેમનો તેમ લખવાનો છે અને બાદબાકી છે બાદબાકીને સરળ રૂપ આપવું. એટલે કે જ્યાં શક્ય હોય ત્યાં જો વિભાજ્ય સંખ્યા હોય અને એમાંથી સામાન્ય સંખ્યા વડે ભાગી શકાતો હોય તો બંને સંખ્યાને એક જ સંખ્યા વડે ભાગવાનો છે, અલગ અલગ સંખ્યા વડે ભાગવાનો નથી અને એનું અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવવાનું છે. તો ચાલો હજુ થોડા વધુ ઉદાહરણની પ્રેક્ટિસ કરીએ જેથી તમારી સમજ છે એ વધુ દ્રઢ બને. અહીંયા 7/8 - 3/8 છે તો આપણે નિયમ મુજબ અંશની બાદબાકી કરવાની છે અને છેદ છે એ જેમનો તેમ રાખવાનો છે. એટલે 7 - 3 કરીએ તો 4 વધે અને નીચે 8 એટલે 4 અષ્ટમાંશ બરાબર 1/2 સરળ રૂપ મળશે. હવે 9 છેદમાં 4 દશાંશ છે એટલે અંશની બાદબાકી 9 - 4 છેદમાં અંશ છેદ જેમનો તેમ. હવે 9માંથી 4 જાય તો 5/10. તો અહીંયા પણ 5/10 બંનેનો સરળ રૂપ આપી શકાય છે. 5 અને 10 વડે ભાગી શકાય છે એટલે 5/5 અને 10/5 કરીએ તો 5/5 એટલે 1 અને 10/5 એટલે 2 એટલે કે અડધો ભાગ દર્શાવે છે. એવી જ રીતે 11/15 અને 2/15 છે તો એને 11 - 2 અને છેદ જેમનો તેમ 15 રાખીશું. તો 11માંથી 2 જાય તો 9/15. હવે 9/15 છે એને આપણે જોઈએ તો કે બંનેને 3 વડે સામાન્ય સંખ્યાથી ભાગી શકાય છે. એટલે 9/3 એટલે 3 * 9 એટલે 3 વધશે અને 3 × 5 15. 3 પંચમાંશ છે એની બાદબાકીનો ઉત્તર ગણાય. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર ભાગ 2માં આપણે અપૂર્ણાંકના ચેપ્ટરમાં સમાન છેદવાળા અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી શીખ્યા. તો હવે આપણે
પરીક્ષામાં પૂછાઈ શકે તેવા MCQ પ્રશ્નોની પ્રેક્ટિસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પરીક્ષામાં પૂછાઈ શકે એવા સમાન છેદવાળા અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી અને આગળના ટોપિકમાં જે આપણે જે મુદ્દાઓ શીખ્યા છે એને આધારિત આપણે MCQ પ્રશ્નોની કેટલીક પ્રેક્ટિસ કરીએ. તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે 2 નવમાંશ વત્તા 5 નવમાંશ બરાબર કેટલા થાય? તો આપણે અગાઉ શીખ્યા એમ નિયમ પ્રમાણે અંશનો સરવાળો કરવાનો. 2 + 5 / 9 બરાબર 7 નવમાંશ, એટલે એનો ઉત્તર આવશે 7 નવમાંશ. હવે 7 છે અવિભાજ્ય સંખ્યા છે, એટલે આ એનો ફાઇનલ ઉત્તર છે, એટલે ઉત્તર એ એનો સાચો જવાબ છે. ત્યાર પછી પ્રશ્ન 2 છે કે 8 11 છેદમાં 3 11 બરાબર કેટલા થાય? તો અહીંયા 8 - 3 છેદમાં 11 બરાબર 8માંથી 3 જાય તો 5 છેદમાં 11. તો ખાસ વિદ્યાર્થી નિયમ યાદ રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો કે અંશની જ બાદબાકી કરવાની છે, છેદની બાદબાકી કરવાની નથી. સરવાળા અને બાદબાકી બંનેમાં આ નિયમ ખાસ યાદ રાખવાનો છે કે અંશ સરવાળો હોય તો અંશનો સરવાળો કરવાનો અને બાદબાકી હોય તો અંશની બાદબાકી કરવાની. છેદ છે એ જેમનો તેમ રહે છે. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આ નિયમ ન જાણવાને કારણે અંશની પણ છેદની પણ સરવાળા અને બાદબાકી કરતા હોય છે. તો આપણે જવાબ આવશે 5 છેદમાં 11. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. અહીંયા પ્રશ્ન છે કે 4 છેદમાં 10 એટલે કે 4 દશાંશ વત્તા 2 દશાંશનું સરળ સ્વરૂપ શું થાય? અને વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે સરવાળો કર્યા પછી એ જવાબને આપણે સરળ સ્વરૂપમાં એટલે કે અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવવાનો છે. એટલે અહીંયા આપણે અંશનો સરવાળો કરીશું તો 4 + 2 છેદમાં 10. હવે 4 ને 2 6 છેદમાં 10. હવે આ જે જવાબ આવ્યો એ એનો સરવાળો સાચો છે, પણ અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે સરળ સ્વરૂપમાં શું થાય? હવે 6 દશાંશ જવાબ આવ્યો એટલે ઘણા વિદ્યાર્થીઓ છે એ ઓપ્શન સિલેક્ટ કરે છે, પણ અહીંયા આપણને ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા સરળ સ્વરૂપ એનું પૂછ્યું છે. એટલે સરળ સ્વરૂપમાં ફેરવવા માટે એટલે કે અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવવા માટે બંને સંખ્યાને ભાગી શકાય એવી મોટામાં મોટી સંખ્યા કઈ છે? તો કે 2. તો અહીંયા 6ને પણ આપણે 2 વડે ભાગવાના અને 10ને પણ 2 વડે ભાગવાના. એટલે 6 / 2 કરીશું તો 2 તરીને 6 એટલે 3 બાકી રહે, 2 × 5 = 10 એટલે 3 પંચમાંશ છે એ એનો આપણે સાચો જવાબ આવશે. એટલે બી જો ઓપ્શન છે એ સાચો. 6 દશાંશ એનો સરવાળો બરાબર છે, પણ એને આપણને સરળ સ્વરૂપમાં જ્યારે પૂછ્યું હોય ત્યારે એનું અતિ સંક્ષિપ્ત રૂપ એટલે સરળ સ્વરૂપમાં ફેરવવાનું ભૂલવાનું નથી. પ્રશ્ન 4 જોઈએ કે 7 12 - 5 12 બરાબર કેટલા? તો અંશની બાદબાકી કરીએ. 7 - 5 છેદમાં 12. તો 7માંથી 5 જાય તો 2 છેદમાં 12. તો અહીંયા જુઓ ઓપ્શન બી છે એ એનો સાચો જવાબ છે, પરંતુ અહીંયા ઓપ્શન સી 1/6 છે, એને સરળ સ્વરૂપમાં આપીએ તો 2 × 6 = 12 એટલે 1/6 એનું સરળ સ્વરૂપ બની જાય. એટલે અહીંયા આપણને બંને જવાબ સાચા ગણાય. એટલે ઓપ્શન ડી છે, બી અને સી બંને એના સાચા જવાબ છે. એટલે ઓપ્શન ડી છે એનો સાચો ઉત્તર આવશે. પ્રશ્ન 5 જોઈએ કે 5 અષ્ટમાંશ અને 3 અષ્ટમાંશનો સરવાળો કરતાં શું મળે? તો અહીંયા 5 અષ્ટમાંશ અને 3 અષ્ટમાંશનો સરવાળો કરવાનો છે, તો આપણે અંશનો જ સરવાળો કરવાનો. 5 + 3 અને છેદ બંનેમાં સમાન છે, એટલે છેદ જેમના તેમ રાખવાના છે. હવે સરવાળો કરીએ તો 5 ને 3 8, 8ની છેદમાં 8 જવાબ મળ્યો. એટલે ઉત્તર બી એ એનો સાચો જવાબ છે. હવે 8 છેદમાં 8 જ્યારે અંશ અને છેદ સમાન હોય એટલે એનું મૂલ્ય 1 ગણાય. એટલે બી અને સી બંને સાચા જવાબ છે. એટલે ઓપ્શન ડી એ એનો સાચો ઉત્તર આવશે. બી અને સી બંને એના જવાબ આવે. નેક્સ્ટ પ્રશ્ન છે નીચેનામાંથી સમ અપૂર્ણાંકની જોડ કઈ છે? ભાગ 1માં આપણે સમ અપૂર્ણાંક વિશે શીખી ગયા છીએ. સમ અપૂર્ણાંકની જોડ એટલે કે બંનેનું મૂલ્ય સમાન થતું હોય તો પહેલો ઓપ્શન ચકાસીએ 2/3 છે અને અહીં 4 છેદમાં 6 હોય તો એનો 4 છેદમાં 6 ને આપણે 4/6 આપણે અતિ સંક્ષિપ્તમાં ફેરવીએ તો બંનેનો 2 વડે ભાગાકાર થઈ શકે. એટલે 4/2 કરીએ અને 6/2 કરીએ તો 2 × 2 = 4 અને 2 તરી 6 એટલે 2/3 મળે છે. એટલે 4/6નું મૂલ્ય પણ 2/3 છે. એટલે આ બંને સમાન અપૂર્ણાંક છે. એટલે સમાન અપૂર્ણાંકની જોડ ઓપ્શન એ આવશે. નેક્સ્ટ પ્રશ્ન છે 9/15 એટલે કે 9/15 અતિ સંક્ષિપ્તમાં કઈ રીતે લખાય? અતિ સંક્ષિપ્ત એટલે એને સરળમાં સરળ સ્વરૂપમાં ફેરવવાનું છે. તો અંશ અને છેદ બંનેમાં એવી સંખ્યા જોવાની કે એને મોટામાં મોટી કઈ સામાન્ય સંખ્યા વડે ભાગી શકાય. તો 9 અને 15 બંનેનો સામાન્ય અવયવ છે 3, એટલે કે 3 વડે બંનેને ભાગતા એનું સરળ સ્વરૂપ મળશે. એટલે 9/3 કરીએ તો 3 બાકી રહે, અને 15/3 કરીએ તો 5 બાકી રહે. એટલે 3/5 છે એનું અતિ સંક્ષિપ્ત રૂપ છે. એટલે ઓપ્શન એ એનો સાચો જવાબ છે. પ્રશ્ન 8 જોઈએ તો કે રીનાએ એક કેકનો 6 અષ્ટમાંશ ભાગ ખાધો અને પછી તેના ભાઈએ તે કેકનો 2 અષ્ટમાંશ ભાગ ખાધો. તો બંને કેકનો કુલ કેટલો ભાગ ખાધો? તો અહીંયા આપણે એક ચિત્ર દોરીને સમજીએ. માની લો કે અહીંયા એક ગોળાકાર કેક છે. હવે અહીંયા 6 અષ્ટમાંશ અને 2 અષ્ટમાંશ, એનો મતલબ એવું થયું કે કેકના કુલ 8 ભાગ કરેલા, 8 સરખા ભાગ કરવામાં આવ્યા છે. હવે 8 ભાગમાંથી રીનાએ કેટલો ભાગ ખાધો? તો કે 6 અષ્ટમાંશ.
તો અહીંયા 1 2 3 4 5 અને 6 આટલો જે ભાગ છે એ રીનાએ ખાધો છે 6 અષ્ટમાંશ, અને બાકીનો જે ભાગ છે એ એના ભાઈએ ખાધો છે 2 અષ્ટમાંશ. તો હવે 6 અષ્ટમાંશ અને 2 અષ્ટમાંશ બંને થઈને કુલ કેટલો ભાગ ખાધો? તો 6 અષ્ટમાંશ વત્તા 2 અષ્ટમાંશ એટલે કે અંશનો સરવાળો કરીએ તો 8માંથી 8 ભાગ બંને ખાધા, એટલે કશું બાકી રહ્યું નહીં, બંને પૂરેપૂરો ભાગ ખાધો, એટલે ઉત્તર આવશે બી, 8માંથી 8 ભાગ. પ્રશ્ન નંબર 10 જોઈએ કે નીચેનામાંથી કયો શુદ્ધ અપૂર્ણાંક નથી? તો શુદ્ધ અને અશુદ્ધ વિશે આપણે શીખી ગયા છીએ કે જેના અંશ મોટો હોય અને છેદ નાનો હોય તો એને આપણે અશુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ. તો અહીંયા આપણે જોઈએ કે 3/5 છે, એમાં અંશ નાનો છે અને છેદ મોટો છે, એટલે એ શુદ્ધ અપૂર્ણાંક છે. અહીંયા આપણે શુદ્ધ ન હોય એટલે કે અશુદ્ધ હોય એવો ગોતવાનો છે. 7 દશાંશ તો એ પણ શુદ્ધ અપૂર્ણાંક છે. 10 તેરાંશ તો એમાં પણ અંશ નાનો અને છેદ મોટો છે. અહીંયા 9 અષ્ટમાંશ છે, એમાં અંશ મોટા છે અને છેદ નાના છે, એટલે ઓપ્શન ડી એ શુદ્ધ અપૂર્ણાંક નથી, એટલે જવાબ આવશે ડી. નેક્સ્ટ પ્રશ્ન શું કહે છે કે છાयांકિત ભાગને અપૂર્ણાંકમાં દર્શાવો. અહીંયા એક લંબચોરસ આકાર છે, એના કુલ ભાગ પાડેલા છે સરખા, અને એમાંથી 3 ભાગને રેખાંકિત કરેલો છે. તો 4 અને ગુણ્યા 3 એટલે કે કુલ 12 ભાગમાં એને વહેંચેલો છે, અને એમાંથી 3 ભાગમાં રેખાંકિત કરેલો છે. તો 3 બારાંશ એટલે એના સરળ સ્વરૂપમાં ફેરવીએ તો કે 12માંથી 3 ભાગ એટલે કે એનો ચોથો ભાગ થયો, એટલે 3 એકા 3 અને 3 ચોકું 12, એટલે કે એનો 1/4 ભાગ છે એ રેખાંકિત કરેલો છે, એટલે ઓપ્શન સી એનો સાચો જવાબ આવે. પ્રશ્ન 12 છે કે 6 સપ્તમાંશને શબ્દોમાં કઈ રીતે લખાય? તો અહીંયા 6 સપ્તમાંશ, તો 6 સપ્તમાંશ છે 6/7 એટલે ઓપ્શન બી એનો સાચો જવાબ આવશે. પ્રશ્ન 13 જોઈએ કે નીચેનામાંથી શું સાચું છે? તો પહેલો ઓપ્શન એ કે 3/4 કરતાં 6 અષ્ટમાંશ નાના છે. અહીંયા 3/4 કરતાં 6 અષ્ટમાંશ મોટા છે. 3/4 અને 6 અષ્ટમાંશ બંને સમાન છે, એટલે કે સમ છે, કે 3/4 અને 6 અષ્ટમાંશ નાનાય નથી અને મોટાય નથી. તો અહીંયા 6 અષ્ટમાંશનું આપણે અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ તો 6/2 કરીએ અને 8/2 કરીએ તો 3/4 જ મળશે, એટલે કે બંને સમાન અપૂર્ણાંક છે, એટલે ઓપ્શન સી એ એનો સાચો જવાબ છે. પ્રશ્ન 14 જુઓ વિદ્યાર્થી મિત્રો. અહીંયા સમાન છેદવાળા સરવાળા અને બાદબાકીનું સાદું રૂપ આપવાનું છે, કે એમાં એક સાથે સરવાળો પણ છે અને બાદબાકી પણ છે. તો એની અંદર આપણે જે સરવાળા બાદબાકીનો નિયમ શીખ્યા છે કે અંશના સરવાળા બાદબાકી કરવાના છે, છેદને છે એ આપણે જેમનો તેમ જ રાખવાનો છે. તો સૌ પ્રથમ આપણે સરવાળો કરીશું અને પછી બાદબાકી કરીશું. તો નિયમ પ્રમાણે પહેલાં 10 + 5 + 6 + 6 જ્યાં જ્યાં સરવાળાની નિશાની છે એને આપણે પહેલાં ગોઠવીશું. ત્યાર પછી બાદબાકીમાં 12 છે તો -12 છેદમાં -3 અને છેદમાં આપણે 13 કરીશું. હવે સરવાળો કરીએ તો 10 ને 5 15, 15 ને 6 21, 21 ને 6 27, 27માંથી 12 જાય તો 15 બાકી રહે, 15માંથી 3 માઇનસ કરીએ તો 12 બાકી રહેશે, એટલે 12/13 એનો આપણને સાદું રૂપ મળશે, એટલે જવાબ આવશે સી. હવે છેલ્લો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. એ JNV પરીક્ષા 2025માં એટલે કે ગયા વર્ષે જ પૂછાયેલો પ્રશ્ન છે કે આવા પ્રકારના પ્રશ્નો પૂછાય તો કેવી રીતે એનો ઉત્તર મેળવવો. અહીંયા પ્રશ્ન છે કે 33/40માંથી શું બાદ કરવામાં આવે તો 11/40 પ્રાપ્ત થાય. એટલે આપણે એને લખીએ કે 33/40 એમાંથી આપણે શું બાદ કરીએ તો આપણને ઉત્તર છે એ 11/40 મળે. તો આનો જવાબ મેળવવા માટે આપણે 33/40માંથી 11/40 બાદ કરવાના છે. જેમ કે પૂર્ણ સંખ્યામાં એવું લખીએ કે 8માંથી શું બાદ કરીએ તો આપણને 3 મળે. તો આ ઉત્તરનો જવાબ તમે આપશો તો કે 5 આવશે, કે 8માંથી 3 બાદ કરીએ તો 5, તો અહીં 5 મૂકીએ. તો એવી જ રીતે આપણે 33/40 માઇનસ 11/40 કરીએ તો અહીંયા જે સંખ્યા છે એ આપણને મળે, એટલે 33/11 એટલે 22/40. તો હવે અહીંયા 22/40 ઉત્તર આપેલો નથી, તો આપણે શું કરીશું, કારણ કે અહીંયા જે ઉત્તર છે એ સરળ સ્વરૂપમાં એટલે કે અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવેલો છે. તો 22 અને 40 બંનેનો આપણે 2 વડે ભાગ કરવાનો છે. એટલે 2 વડે ભાગાકાર કરીએ એટલે એનું અતિ સંક્ષિપ્ત રૂપ મળે, 22/2 એટલે 11 અને 40/2 એટલે 20, એટલે 11/20 છે એ આપણને સાચો ઉત્તર મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અપૂર્ણાંકના ભાગ 2માં સમાન છેદવાળા અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી શીખ્યા. તો એને આપણે છેલ્લે રિવિઝન કરી લઈએ કે આપણે એને નિયમ યાદ રાખવાનો કે છેદને જેમનો તેમ રાખવાનો છે અને અંશનો જ સરવાળો અથવા બાદબાકી કરવાની છે, અને છેલ્લે જ્યાં શક્ય હોય ત્યાં જવાબને છે એ સરળ સ્વરૂપમાં લખવાનું ભૂલવાનું નહીં. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને અંતે તમે પ્રેક્ટિસ માટે
અહીંયા મેં 5 પ્રશ્નો તમારા માટે હોમવર્ક માટે મૂકેલા છે, તો એને તમે નોટબુકમાં નોંધી અને એનો ઉત્તર મેળવવાનો જાતે પ્રયત્ન કરજો. આશા છે કે આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો તેને લાઇક કરજો, શેર કરજો અને મેહુલ પટેલ એકેડમી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ ભાગ 3માં આપણે અપૂર્ણાંકના ગુણાકાર શીખીશું. ધન્યવાદ.